हेलो विद्यार्थी मित्रों, चैप्टर 9 कंटिन्यू करिए छे। लास्ट टाइम આપણે માઇક્રોસ્કોપ માટે મોટવણી અને એનું ડિટેલ કરેલું, એવું હવે ટેલિસ્કોપ માટે કરવાનું છે. રિફ્રેક્ટિંગ પ્રકારના એટલે વક્રીભવનની ઘટના પર કાર્ય કરતા હોય એવા ટેલિસ્કોપની વિસ્તૃત માહિતી આપવાની છે. તો મિત્રો, ટેલીનો મતલબ થાય દૂર અને સ્કોપ એટલે જોવું. તો આપણાથી સેંકડો કરોડો કિલોમીટર દૂર આવેલી વસ્તુઓ આપણે જોવી હોય સ્પષ્ટ અને અલગ અલગ, તો એના માટે ટેલિસ્કોપ જરૂરી છે. માઇક્રોસ્કોપની જેમ ટેલિસ્કોપમાં પણ બે લેન્સનું સંયોજન હોય છે. આ બંનેની અક્ષ એક સમાન રહે એ રીતે બે બહિર્ગોળ લેન્સ ગોઠવેલા છે. વસ્તુ બહુ જ દૂર છે એટલે અનંત અંતરે ગણીએ તો એ વસ્તુ તરફનો જે લેન્સ હોય એને ઓબ્જેક્ટિવ વસ્તુકાચ કહેવાય છે, અને આંખ પાસેનો જે લેન્સ છે એને આઈપીસ એટલે નેત્રકાચ કહેવાય છે. મિત્રો, અહીંયા આ જે ઓબ્જેક્ટિવ છે એનો વ્યાસ અને એની કેન્દ્ર લંબાઈ પ્રમાણમાં ખૂબ જ મોટી હોય છે, જ્યારે આઈપીસનું વ્યાસ અને એની કેન્દ્ર લંબાઈ પ્રમાણમાં ખૂબ જ નાની હોય છે. હવે વસ્તુ અનંત અંતરે હોય એટલે કિરણો સમાંતર આવે. તો ધારો કે મુખ્ય અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે એ રીતે કિરણો આપાત થાય છે. લેન્સ વડે વક્રીભવન પામીને લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર આગળ પ્રતિબિંબ રચે એ ડેશ બી ડેશ. સાચું અને ઉલટું. તો એ જે પ્રતિબિંબ છે એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે. હવે આઈપીસને આમ આગળ પાછળ ખસેડીને એડજસ્ટ કરી શકાય એવું હોય છે, અને એવી રીતે ગોઠવવાનું જેથી આપણને આનું બહુ જ મોટું પ્રતિબિંબ મળે. એ સૈદ્ધાંતિક રીતે આમ અનંત અંતરે પણ બહુ જ દૂર મળે, પણ ઉલટું મળે. પછી અહીંયા આંખ પાસે એક બીજું લેન્સ સંયોજન, ઇન્વર્ટર લેન્સ સંયોજન વાપરવામાં આવે છે, જે આ ઉલટા પ્રતિબિંબને સીધું કરી દે, પણ અત્યારે આપણે એની વાત નથી કરતા. તો અહીંયા ઓબ્જેક્ટિવ છે એની ઉપર અનંત અંતરેથી એટલે બહુ જ દૂરથી આવતા સમાંતર કિરણો આપાત થાય, અને એ લેન્સના ઓબ્જેક્ટિવના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર એ ડેશ બી ડેશ પ્રતિબિંબ રચે વાસ્તવિક અને ઉલટું. ઓબ્જેક્ટિવનું જે પ્રતિબિંબ છે એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે, અને એનું ખૂબ જ મોટું અને ઉલટું પ્રતિબિંબ આપણને મળે ફાઇનલ. ઓકે, તો એ ટેલિસ્કોપ માટે પ્રતિબિંબની મોટવણીનું સૂત્ર કરવું હોય તો અંતિમ પ્રતિબિંબ એ આંખ પાસે આંતરેલો ખૂણો, એ આંખ પાસે એટલે એકચ્યુઅલી આ મુખ્ય અક્ષ સાથે આંતરેલો ખૂણો બીટા અપોન વસ્તુમાંથી આવતું જે કિરણ છે એણે આંખ પાસે આંતરેલો એટલે અહીંયા મુખ્ય અક્ષ સાથે આંતરેલો ખૂણો લેવાનો આલ્ફા. તો એ ટેલિસ્કોપની મોટવણી આ રીતે વ્યાખ્યાયિત કરાય છે, બીટા અપોન આલ્ફા. તો અહીંયા આપણે બીટા વ્યાખ્યાયિત કરીએ તો એચ અપોન એફઓ થાય, આઈપીસની કેન્દ્ર લંબાઈ. અને આલ્ફા વ્યાખ્યાયિત કરો તો એચ અપોન એફઓ થાય. તો આ ઉલટાઈ જાય છે ને, છેદમાં લખીએ એટલે એચ એચ ઉડી જશે, તો મોટવણીનું સૂત્ર થયું એફઓ અપોન એફઈ. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની મિત્રો, આપણે માઇક્રોસ્કોપમાં આ ઓબ્જેક્ટિવના દ્વિતીય ફોકલ પોઈન્ટ અને આઈપીસના પ્રથમ ફોકલ પોઈન્ટ એ બે વચ્ચે જે ગેપ હતી એને ટ્યુબ લંબાઈ કહેતા હતા. અહીંયા કોઈ ગેપ નથી, તો અહીંયા એફઓ પ્લસ એફઈ એને જ આ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ તરીકે લેવામાં આવે છે. અને મોટવણીનું જે સૂત્ર છે જુઓ, એફઓ અપોન એફઈ સૂત્ર મળ્યું ને, તો એ એફઓ જેટલું બને એટલું મોટું રાખવાનું અને એફઈ જેટલું બને એટલું નાનું, તો મોટવણી ઘણી બધી થઈ જાય. મિત્રો, આ વિશ્વનું સૌથી મોટામાં મોટું આવું વક્રીભવન પર આધારિત ટેલિસ્કોપ છે. એના લેન્સનો વ્યાસ છે 40 ઇંચ, એટલે એ બહુ મોટું કહેવાય, લગભગ 3.5 ફૂટ ઉપર થાય.
એટલે 3.5 ફૂટનો વ્યાસ હોય એટલે એ બહુ મોટો લેન્સ કહેવાય અને એ બનાવવો બહુ જ મુશ્કેલ હોય છે. અને બીજો એક પ્રોબ્લેમ એ છે કે લેન્સ છે એને માત્ર ફરતે બોર્ડર પર જ આપણે ટેકવવો પડે, એટલે એને સપોર્ટ આપવો પડે ને, કારણ કે વચ્ચે તો પ્રતિબિંબ મળતું હોય. આ એ ટેલિસ્કોપ છે. એનું સ્ટ્રક્ચર પણ એકદમ બહુ જ મજબૂત રાખવું પડે, એટલે આ રિફ્રેક્ટિંગ પ્રકારનું ટેલિસ્કોપ છે. આગળ જોઈએ હવે. તો આપણે વાત કરી મિત્રો એ પ્રમાણે મોટવણી વધારવી હોય તો એફઓ જેટલી બને એટલી વધારે રાખવાની ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, અને એફઈ જેટલી બને એટલી ઓછી રાખવાની. અહીંયા એફઓ પ્લસ એફઈ છે એને ટ્યુબ લંબાઈ કહેવાય છે, પણ એ પેલું આઈપીસ છે એ એડજસ્ટેબલ હોય, એટલે આ એફઓ પ્લસ એફઈ આપણે એડજસ્ટ કરી શકીએ એવી છે, એટલે ટ્યુબ લંબાઈ છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એફઓ પ્લસ એફઈ એવું ગણાય છે. દાખલાઓમાં જ્યારે ટ્યુબ લંબાઈ લેવાની થાય તો એ એફઓ પ્લસ એફઈ જ લેવાની છે. ઓકે, હવે ટેરેસ્ટ્રીયલ એટલે અત્યંત દૂરના જે તારાઓ છે એના અવલોકન માટેના જે ટેલિસ્કોપ હોય છે એમાં જે આઈપીસ હોય એની પાછળ એક ઇન્વર્ટિંગ લેન્સ સંયોજન હોય છે. એનું કામ પ્રતિબિંબને નાનું મોટું કરવાનું નથી હોતું, પણ એ પ્રતિબિંબને ઉલટાવવાનું કામ કરે, એટલા માટે જ એને ઇન્વર્ટિંગ લેન્સ કીધો છે. કારણ કે ટેલિસ્કોપમાં આપણને જે પ્રતિબિંબ મળ્યું એ મોટું તો મળ્યું પણ ઉલટું મળ્યું, તો એ ઉલટાને ઉલટું એટલે સીધું કરી આપે, એટલે આપણને પ્રતિબિંબો બધા સીધા દેખાય. એટલે આ ટેરેસ્ટ્રીયલ અને એસ્ટ્રોનોમિકલ આ બંને પ્રકારના જે ટેલિસ્કોપ હોય અત્યંત દૂરના પ્રતિબિંબો મેળવવા માટેના, એમાં આવું એક ઇન્વર્ટર લેન્સ સંયોજન રાખવામાં આવે છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 100 સેન્ટીમીટર છે અને આઈપીસની બહુ જ નાની હોય 1 સેન્ટીમીટર છે. તો મોટવણીનું સૂત્ર આપણે એફઓ અપોન એફઈ કર્યું, તો 100/1 એટલે 100 થયું. તો એ મૂળ વસ્તુ કરતાં 100 ગણું મોટું પ્રતિબિંબ થયું એ તો ખરું છે, પણ વાસ્તવમાં એ કોણીય મોટવણી છે, એટલે એ જે વસ્તુઓ છે એ જેટલા કોણીય અંતરે આપણને નરી આંખે દેખાતી હોય એના કરતાં 100 ગણી છૂટી કરીને દર્શાવે. દાખલા તરીકે એક ટેલિસ્કોપ માટે 1 મિનિટ જેટલું કોણીય અંતર ધરાવતા 2 તારાઓ છે, એટલે આપણે નરી આંખે 2 તારાઓનું અવલોકન કરીએ તો એ 2 વચ્ચેનો આંખ પાસે બનતો ખૂણો ધારો કે 1 મિનિટ છે. 1 મિનિટ એટલે 1 ડિગ્રીનો 60મો ભાગ છે. તો એ ટેલિસ્કોપની મદદથી આપણે એનું અવલોકન કરીએ તો એ તારાઓ આપણને 100 મિનિટ જેટલા છૂટા દેખાય. મિત્રો 60 મિનિટ એટલે 1 ડિગ્રી થાય, તો આ 100 મિનિટ એટલે 60 વત્તા 40, તો એ 60 મિનિટ એટલે 1 ડિગ્રી થાય, અને બીજી 40 મિનિટ છે એ બીજું 2/3 થાય, એટલે 1.67 ડિગ્રીના ખૂણે આપણને દેખાય, એટલે સારા એવા છૂટા છૂટા. એટલે નરી આંખે જેટલા નજીક દેખાતા હોય એના કરતાં 100 ગણા છૂટા દેખાય, ઇન શોર્ટ. આવું છે. અને આપણે ટેલિસ્કોપ દ્વારા જે પ્રતિબિંબો મેળવતા હોઈએ એમાં પ્રતિબિંબ કેટલું મોટું દેખાય છે એનું મહત્ત્વ નથી હોતું, કેટલું સ્પષ્ટ અને છૂટું છૂટું દેખાય છે એ મહત્ત્વનું હોય છે. ઓકે, ટેલિસ્કોપની બાબતમાં 2 વસ્તુ મહત્ત્વની હોય છે. પહેલું એની પ્રકાશ સમાવેશ ક્ષમતા, લાઇટ ગેધરિંગ કેપેસિટી અથવા એનો પાવર. તો અહીંયા આપણે ઓબ્જેક્ટિવ બહુ મોટો રાખ્યો, તો અંદર જે પ્રકાશ પ્રવેશે છે એ પ્રકાશની તીવ્રતા એ ઓબ્જેક્ટિવના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય, અથવા બીજી રીતે કહેવું હોય તો એના વ્યાસના વર્ગના સમપ્રમાણમાં હોય. તો જેટલો ઓબ્જેક્ટિવ મોટો હોય એટલી તીવ્રતા વધારે થતી જાય અને એટલા પ્રતિબિંબો વધુ તેજસ્વી મળે, તો સ્પષ્ટ દેખાય. બીજું એની વિભેદન શક્તિ, રિઝોલ્વિંગ પાવર, એ પ્રતિબિંબોને અલગ અલગ દેખાડવાની એ ટેલિસ્કોપની ક્ષમતા. એટલે એમાં મોટું કેટલું દેખાય છે એ મહત્ત્વનું નથી, છૂટું છૂટું કેટલું દેખાય છે એ અગત્યનું હોય છે. તો આ 2 વસ્તુ વધારવી હોય તો પ્રકાશ સમાવેશ ક્ષમતા વધારવા માટે આપણે ઓબ્જેક્ટિવનો વ્યાસ વધારીએ,
તો એનાથી બે ફાયદા થાય. એક તો વ્યાસ વધારો એટલે એની કેન્દ્ર લંબાઈ વધે એટલે મોટવણી વધી જાય, એટલે પ્રકાશ સમાવેશ ક્ષમતા પણ વધે. મોટવણી વધે એટલે એની અલગ અલગ પ્રતિબિંબોને દર્શાવવાની ક્ષમતા એટલે એની વિભેદન શક્તિ પણ વધી જાય. એટલે ટેલિસ્કોપના કેસમાં બિગ ઇઝ બેટર હોય છે. ઓકે, તો એ વિભેદન શક્તિ છે એ પણ ઓબ્જેક્ટિવના વ્યાસ પર આધારિત છે, અને પ્રકાશ સમાવેશ ક્ષમતા છે એ પણ ઓબ્જેક્ટિવના વ્યાસના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે ઓબ્જેક્ટિવનો વ્યાસ જેટલો મોટો હોય એટલો વધુ સારો. પણ આમાં તકલીફ એ છે કે એ બહિર્ગોળ લેન્સ અતિશય મોટો અને ઓપ્ટિકલી એકદમ પરફેક્ટ બનાવવો પડે તો બહુ જ વજનદાર થઈ જાય, અને અતિશય વજનદાર થઈ જાય તો એને ટેકાવાળું જે રચના હોય સ્ટ્રક્ચર એ પણ બહુ જ મજબૂત બનાવવું પડે અને બહુ જ હેવી થઈ જાય. અને મેટલનું બનાવો એટલે એની સિઝનની અસર થાય. નોર્મલી ટેલિસ્કોપ છે એને બહુ જ ઊંચા પર્વતો પર ગોઠવવામાં આવે છે, જેથી વાતાવરણ ત્યાં એકદમ પતલું હોય હવા, એટલે એક પ્રકીર્ણન નામની પ્રકાશીય ઘટના છે જે પ્રતિબિંબોને અસ્પષ્ટ કરવા માટે જવાબદાર છે. તો એ બહુ જ ઊંચાઈ પર ટેલિસ્કોપ ગોઠવીએ તો એ હવા એકદમ પતલી હોવાના કારણે એ પ્રકીર્ણનની અસર ઓછી થઈ જાય છે. પણ ત્યાં વાતાવરણ અતિશય ઠંડુ હોય તો મેટલ સંકોચાય, પછી ઉનાળામાં વિસ્તરે, તો બધું પેલું લેન્સ છે એ ઓપ્ટિકલી પરફેક્ટ ના રહે. પછી એ બહુ જ હેવી સ્ટ્રક્ચર હોય તો એની જાળવણી પણ મુશ્કેલ પડે. તો આ બધા પ્રોબ્લેમ છે. બીજો કે એમાં લેન્સ વાપરો એટલે પેલું ક્રોમેટિક એબ્રેશન એટલે કલર એબ્રેશનવાળું પ્રોબ્લેમ હતું, વર્ણ વિપથનવાળું, એ પણ આવી જાય. એટલે આપણને જે પ્રતિબિંબો હોય એ એની બોર્ડર રંગબેરંગી મળે, જે વાસ્તવમાં ના હોય. તો આ બધા પ્રોબ્લેમ છે. એટલે આ વક્રીભવન પર કાર્ય કરતું જે ટેલિસ્કોપ છે એની કેટલીક મર્યાદાઓ છે. તો મિત્રો, આપણે જે રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ કીધું વક્રીભવન પર આધારિત, એની જે મર્યાદાઓ છે એ દૂર કરવા માટે રિફ્લેક્ટિંગ પ્રકારનું એટલે પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપ બનાવવામાં આવેલા છે. તો આપણે કેસિગ્રેઇન નામના વૈજ્ઞાનિકે જે ટેલિસ્કોપ ડિઝાઇન કર્યું એની ચર્ચા કરવાની છે. તો ટેલિસ્કોપ બને ત્યાં સુધી જેટલી વધુ વિભેદન શક્તિ હોય અને જેટલો મેગ્નિફાઈંગ પાવર વધારે હોય એટલા વધુ સારા. પણ પ્રોબ્લેમ શું થાય છે કે આપણે જે બહિર્ગોળ લેન્સની મદદથી જે ટેલિસ્કોપ બનાવીએ છીએ એમાં પેલા વક્રીભવનની અસરોના કારણે પ્રોબ્લેમ થાય છે. તો આ જે પરાવર્તક ટેલિસ્કોપ છે એમાં લેન્સના બદલે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. એના કેટલાક ફાયદાઓ છે. પહેલું કે અરીસામાં વર્ણ વિપથન ના થાય, કારણ કે એ તો લેન્સની ઘટના છે. એટલે આમાં એ પ્રતિબિંબોની બોર્ડર રંગીન થઈ જાય ને એ પ્રશ્ન આમાં હોતો નથી, એટલે જેવું હોય એવું જ દેખાય. બીજું કે આમાં જે પેરાબોલિક એટલે આવો જે અરીસો વપરાય છે એનાથી ગોળીય વિપથનનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય છે. ગોળીય વિપથન હોય, સ્ફેરિકલ એબ્રેશન, તો એમાં કેવું હોય છે કે એ પ્રતિબિંબ હોય એનું સેન્ટર હોય એ ક્લિયર દેખાય, અને પછી જેમ જેમ કિનારી તરફ જતા જાઓ એમ પ્રતિબિંબ ધૂંધળું થતું જાય. પણ એ લેન્સ હોય એમાં થાય છે, અરીસામાં એવું થતું નથી. એટલે ક્રોમેટિક એબ્રેશન અને સ્ફેરિકલ એબ્રેશન આ બે પ્રોબ્લેમ લેન્સના લીધે ઉદ્ભવતા છે. આમાં લેન્સ વપરાતો જ નથી, આમાં અરીસા વપરાય છે. એટલે આ બે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, એટલે પ્રતિબિંબ એકદમ ક્લિયર કટ મળે. બીજું કે લેન્સ બહુ જ હેવી હોય, જ્યારે અહીંયા અરીસો વાપરવાનો છે તો લેન્સના સંદર્ભમાં અરીસાઓનું વજન એકદમ ઓછું હોય. બીજું કે લેન્સને આપણે ટેકો આપવો હોય તો ખાલી બોર્ડર પર જ આપવો પડે, કારણ કે વચ્ચે તો લેન્સ હોય. અરીસામાં એવું નહીં, અરીસામાં તો પાછળ સપોર્ટ મારવો હોય તોય મરાય. અને બીજું કે અત્યારે જે આવા પરાવર્તક ટેલિસ્કોપ છે, વર્લ્ડનું સૌથી મોટા પરાવર્તક ટેલિસ્કોપની એક જોડ અમેરિકામાં છે, જે એનો વ્યાસ છે 10.2 મીટર. એટલે બહુ મોટું કહેવાય. 10.2 મીટર એટલે 35 ફૂટ જેટલું થાય. તો
એવડું મોટું વન પીસ અરીસો નથી. એ ત્રિકોણાકાર અસંખ્ય અરીસાઓ ભેગા કરીને બનાવેલો છે અને એક કોમ્પ્યુટર એને મેનેજ કરીને પરફેક્ટ પેરાબોલિક અરીસો બનાવી દે છે. એટલે આ ઘણા બધા ટેકનિકલ પ્રશ્નો ઓછા થઈ જાય એમ. તો કેસેગ્રેઇન નામના વૈજ્ઞાનિકે પહેલાં આ પરાવર્તક ટેલિસ્કોપ પહેલું ન્યૂટને ડિઝાઇન કરેલું, પણ પછી એમાં ફેરફાર કરીને કેસેગ્રેઇને જે ડિઝાઇન બનાવેલી હશે. તો એ પરાવર્તક ટેલિસ્કોપમાં પ્રોબ્લેમ શું થાય કે બહુ જ દૂરથી આવતા કિરણો આમ સમાંતર આપાત થાય અને આ જે અંતર્ગોળ અરીસો છે પાછળ એના વડે પરાવર્તન પામીને અહીંયા આવે તો અહીંયા પ્રતિબિંબ રચાય ને અંદર. તો પછી ટ્યુબની અંદર જઈને જોવું પડે, ના મજા આવે ને. તો એનું સોલ્યુશન એ કર્યું કે અહીંયા એક બીજો બહિર્ગોળ અરીસો મૂકી દીધો, એને ગૌણ અરીસો કહેવાય છે. અને આ જે મુખ્ય અરીસો હતો એમાં વચ્ચે હોલ પાડી દીધો અને અહીંયા આઈપીસ રાખ્યો છે. તો હવે શું થશે કે અહીંયાથી પ્રકાશનું કિરણ આમ આવે, મુખ્ય અરીસા વડે પરાવર્તન પામે, ગૌણ અરીસા વડે ફરીથી પરાવર્તન પામે અને અહીંયા કેન્દ્રિત થાય. એવું આ બાજુવાળું પણ. તો આપણે બહારથી જોઈ શકીએ. નહીંતર તો પ્રોબ્લેમ શું થાય કે આ અહીંયા કેન્દ્રિત થતું હોય તો અહીંયા એકદમ નાનકડું પાંજરું બનાવવું પડે અને સૂતા સૂતા એ પ્રતિબિંબ જોવું પડે, ના મજા આવે. આ બહારથી જ જોઈ શકાય. તો આ રીતે ટૂંકમાં બે અરીસાઓનો ઉપયોગ કરવાનો અને આ અરીસો પ્રમાણમાં એકદમ નાનો હોય એટલે અહીંયાથી જે કિરણો આવતા હોય એમાં આ અડચણરૂપ નથી થતો. ટ્રાય કરવો હોય તો બહુ જ દૂરની વસ્તુ પર નજર ટેકવવાની અને વચ્ચે પછી આંગળી રાખવાની. તો દૂરની વસ્તુ તૂટેલી નહીં દેખાય, એ આખી જ દેખાશે, ભલે વચ્ચે આંગળી હોય ને તોય. કારણ કે આ દૂરથી આવતા જે પ્રકાશ હોય એ અહીંયા પરાવર્તન પામીને અહીંયા જે પ્રતિબિંબ રચે છે એ કમ્પ્લીટ આખું પ્રતિબિંબ જ મળે છે. ઓકે, તો ટૂંકમાં આ રીતે આપણને આ મુખ્ય અરીસામાં છિદ્ર રાખીને આઈપીસ ગોઠવીએ એટલે જે લાઇનમાં આપણે ફોકસ કર્યું હોય ટેલિસ્કોપને એ જ મુખ્ય અક્ષ ઉપર આપણને પ્રતિબિંબ મળી શકે. પણ આ મુખ્ય અરીસો છે એનો વ્યાસ બહુ જ મોટો રાખવાનો અને એની કેન્દ્ર લંબાઈ પણ બહુ જ મોટી હોય અને એના મુખ્ય કેન્દ્ર પહેલાં આ ગૌણ અરીસો મૂકેલો હોય અને એ ગૌણ અરીસો છે એ એકદમ નાનો હોય એટલે વચ્ચે અડચણરૂપ ના થાય અને એના મુખ્ય કેન્દ્ર ઉપર અહીંયા આઈપીસ ગોઠવેલો હોય. ઓકે, એટલે આ રીતની રચના હોય છે. આવું છે. તો આ પરાવર્તક ટેલિસ્કોપ છે અને એમાં અંદરની વાત કરીએ તો જો આ પાછળ જે દેખાય છે ને એ આ પરાવર્તક ટેલિસ્કોપનો મુખ્ય અરીસો છે. અને અહીંયા જે દેખાય છે નાનકડો એ આ ગૌણ અરીસો છે. એકદમ નાના હોય એટલે આ બહુ મોટી જગ્યા છે એટલે આપણને કમ્પ્લીટ પ્રતિબિંબ મળે છે. એટલે આ રીતની રચના હોય છે. ઓકે, આપણે આ ચેપ્ટર્સના જે વિડીયો છે એની સ્ટાર્ટિંગમાં જે ઇન્ટ્રો છે એ ઇન્ટ્રોમાં જે વિડીયો છે એ હબલ સ્પેસ ટેલિસ્કોપનો છે. તો એ હબલ સ્પેસ ટેલિસ્કોપ છે એ પણ એક પ્રકારનું પરાવર્તક ટેલિસ્કોપ જ છે. એનો જે આ મુખ્ય અરીસો છે એનો વ્યાસ છે 4.2 મીટર અને આમ લંબાઈ છે 42 ફૂટ, એટલે બહુ જાયન્ટ છે. અને એ પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર ભ્રમણ કક્ષામાં છે. ત્યાં તો શૂન્ય અવકાશ હોય એટલે એકદમ ક્લિયર કટ પિક્ચર મળે છે. એટલે એ બ્રહ્માંડનો અભ્યાસ કરવા માટે રાખેલું છે. ઓકે, ઓકે મિત્રો, આપણે થિયરી કમ્પ્લીટ. હવે દાખલાઓ કરીએ છીએ. આ ચેપ્ટરમાં જે પરાવર્તનનો વિભાગ છે એ ડિલેટેડ પોર્શનમાં છે એટલે આપણે એ પરાવર્તનની થિયરી કે દાખલા આપણે અહીંયા સમાવેલા નથી. એટલે વક્રીભવનના દાખલાઓથી જ સ્ટાર્ટ કરીએ છીએ. ઉદાહરણ 5 છે. પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતાં 24 અવર એટલે 24 કલાક લાગે છે. પૃથ્વી પરથી સૂર્યને જોતાં
તેની 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે કેટલો સમય લાગશે? તો મિત્રો એક પરિભ્રમણનો મતલબ 360 ડિગ્રી કહેવાય. તો 360 ડિગ્રીની શિફ્ટ માટે 24 કલાક લાગે છે. તો 1 ડિગ્રી શિફ્ટ માટે કેટલો સમય લાગે? તો 24 ભાગ્યા 360. તો 1/15 અવર. 60 વડે ગુણો એટલે મિનિટ થઈ જાય. તો મિત્રો 4 મિનિટ સમય લાગે. આ દાખલો એટલા માટે મૂક્યો છે કે આપણે પેલું સૂર્યને ઉગવાની ને આથમવાની ક્રિયા છે એની વાત કરેલી. તો એમાં વક્રીભવનના કારણે આપણને 1/2 ડિગ્રી જેટલી શિફ્ટ મળે છે. અને એ 1/2 ડિગ્રી જેટલી શિફ્ટનો મતલબ 2 મિનિટનો સમય થાય. એટલે સૂર્ય એક્ઝેક્ટ ક્ષિતિજ ઉપર આવે એ પહેલાં આપણને 2 મિનિટ એડવાન્સમાં દેખાવાનું સ્ટાર્ટ થઈ જાય છે. અને આથમે એ વખતે ક્ષિતિજથી નીચે જાય ત્યાં 2 મિનિટ સુધી આપણને દેખાય છે. અને એક સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો એ વખતનો ખૂણો જે છે સમક્ષિતિજ સાથેનો એ 1/2 ડિગ્રી જેટલો હોય છે. એટલે એને અનુરૂપ સમય 2 મિનિટ હોય છે. આ 1 ડિગ્રી માટે છે એટલે 4 મિનિટનો સમય છે. ઓકે. હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી જેનો વક્રીભવનાંક 1.5 અને વક્રતા ત્રિજ્યા r 20 સેન્ટીમીટર છે એની પર આપાત થાય છે. તો આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે. તો પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? તો વસ્તુ અંતર આપેલું છે અને પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તો મિત્રો વક્ર સપાટી માટે આપણે સૂત્ર કરેલું -n1/u પ્લસ n2/v ઇક્વલ ટુ n2 - n1/r. તો n1 તરીકે હવા છે અને n2 તરીકે આ દ્રવ્યનું વક્રીભવનાંક આપેલો છે. મિત્રો વસ્તુ અંતર હંમેશા ઋણ જ લેવાનું, કારણ કે એ સપાટીની સામે મૂકેલું હોય, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જ હોય, એટલે u હંમેશા માઇનસ. પ્રતિબિંબ અંતર શોધવાનું છે. વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર આપેલી છે. હવે કિંમતો મૂકીએ તો -n1 એટલે હવાનું 1, u -100 પ્લસ n2 1.5, v શોધવાનું છે. n2 1.5 -1 r 20 સેન્ટીમીટર એટલે આ 0.5 ભાગ્યા 20. તો આ 1.5 ભાગ્યા v, પછી આ માઇનસ પ્લસ અને સામે લઈ જાઓ એટલે પાછું -1/100 થઈ ગયું. અને આ એમનું એમ જ સાદું રૂપ આપો તો 1.5 ભાગ્યા 100, 1.5 ઉડી જાય. v ઇક્વલ ટુ +100 સેન્ટીમીટર. તો પ્લસ આવ્યું એનો મતલબ શું થાય કે આપાત કિરણની દિશામાં હોય. એટલે એ આમ વક્ર સપાટી હોય તો વસ્તુ આ સાઈડે મૂકી હોય તો વક્ર સપાટીની જમણી બાજુ પ્રતિબિંબ રચાય. ઓકે. ઓકે, હવે ઉદાહરણ નંબર 7. એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સ કે જેનો વક્રીભવનાંક 1.47 છે એને અદૃશ્ય કરે છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે અને શું આ પ્રવાહી પાણી હોઈ શકે? તો મિત્રો આપણને હવામાં હવા નથી દેખાતી. કેમ? કારણ કે બંને હવાનો વક્રીભવનાંક એક સરખો છે. તો કોઈ પણ પારદર્શક માધ્યમ આપણને ક્યારે દેખાય? જ્યારે એનો વક્રીભવનાંક હવા કરતાં અલગ હોય, અથવા તો જે માધ્યમ હોય એના કરતાં અલગ હોય જેમાં એ મૂકેલો હોય. તો અહીંયા આપણે કોઈ પ્રવાહીમાં આ કાચને રાખવાનો છે. એ કાચનો વક્રીભવનાંક 1.47 છે. તો એ આપેલું જે પ્રવાહી છે જેમાં આપણે લેન્સ ડૂબાડવાનો છે, તો એ પ્રવાહીનો વક્રીભવનાંક પણ જો 1.47 હોય તો આપણે જે એફનું સૂત્ર કરેલું 1/f ઇક્વલ ટુ n-1 કૌંસમાં 1/r1 - 1/r2 લેન્સ મેકર્સ. તો એમાં પેલું n2 - n1/n1 કરતા હતા તો બેનો વક્રીભવનાંક સરખો હોય, n1 n2 સરખા હોય, તો એ પાછળવાળું આખું પદ જ 0 થઈ જાય. તો 1/f0
એટલે એફ ઇક્વલ ટુ ઇન્ફિનિટી થઈ જાય. અને કેન્દ્ર લંબાઈ અનંત થઈ જાય એનો મતલબ કે ક્યાંય પ્રતિબિંબ રચાય જ નહીં, એટલે આપણને દેખાય નહીં, થ્રુઆઉટ થઈ જાય, આરપાર પારદર્શક બની જાય. તો એ પ્રવાહી છે એ એની અંદર લેન્સ છે આપણને પારદર્શક પ્લેટની જેમ જ દેખાય, મતલબ દેખાય જ નહીં, કારણ કે પ્રતિબિંબ અનંત અંતરે જતું રહે. તો એ પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હોવો જોઈએ? 1.47. પાણી હોઈ શકે ના. કેમ કે પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. આટલા વક્રી ભવનાંકવાળું પ્રવાહી છે ગ્લિસરીન. તો એ ગ્લિસરીનની અંદર આપણે કાચનો લેન્સ ડૂબાડીએ તો ગાયબ થઈ જાય. એટલે એ જાદુ નથી હોતો, એ આ ફિઝિક્સ છે. ઓકે, નેક્સ્ટ. કાચના લેન્સ માટે એફ કેન્દ્ર લંબાઈ 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હોવો જોઈએ? મિત્રો અહીંયા 1, 2, 3 આવા 3 ઓપ્શન છે. એ ત્રણે ત્રણ એકબીજાથી સ્વતંત્ર છે, ખાલી 3 ભેગા કર્યા છે, એને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. તો પહેલું છે, જો એફ ઇક્વલ ટુ 0.5 મીટર હોય તો પાવર કેટલો છે? તો પાવર પી ઇક્વલ ટુ 1/f, એટલે 1/0.5 એટલે 2 ડાયોપ્ટર કહેવાય. અને ધન છે એટલે બહિર્ગોળ લેન્સ હોય. અચ્છા, બીજું છે દ્વિબહિર્ગોળ લેન્સ, એટલે જેની બંને બાજુ છે એ બહિર્ગોળ આકારની હોય. એમની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર હોય. તો આમ લેન્સ હોય તો આની વક્રતા ત્રિજ્યા આ બાજુ હોય તો એ ધન લેવાની, અને આ સાઈડની વક્રતા ત્રિજ્યા આ બાજુ હોય એ ઋણ લેવાની. તો પહેલી છે +10 સેન્ટીમીટર R1 અને બીજી R2 -15 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સ છે એટલે એની કેન્દ્ર લંબાઈ ધન હોય 12 સેન્ટીમીટર. તો એ કાચનો વક્રી ભવનાંક કેટલો હશે? અને હવામાં ઉપયોગ કરવાનો છે એટલે હવાનો વક્રી ભવનાંક 1 લેવાનો છે. તો આપણે જે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કરેલી 1/f = n2 - n1/n1 × 1/r1 - 1/r2. તો આમાં કિંમતો મૂકીએ તો આ 1/12 n2 શોધવાનું છે, -n1 1 n1 1, આ 1/10 અને આ માઇનસ ઓફ માઇનસ થશે એટલે +1/15 થઈ જશે. જોઈએ. તો મિત્રો આપણે કિંમતો મૂકીએ તો અહીંયા હવા માટે n1 = 1 અને લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંકને આપણે n કહીએ જે આપણે શોધવાનું છે. તો 1/12 આ n-1/1 એટલે n-1, આ 1/10 અને -1/-15 એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 1/12 = n-1 અને આ 1/10 + 1/15 કરો એટલે સા કરી દો એટલે આટલું થઈ ગયું. તો n-1 ને કરતા બનાવો તો 30 ભાગ્યા 12 × 5 થયું. તો n-1 = 0.5 એટલે n = 1.5. તો આ કાચનો લેન્સ હોય. હવે એનો જે ત્રીજો પોર્શન છે એ આપણે પાછળ ઉલટાવવું ના પડે એટલે અહીંયા ફરીથી લખી નાખ્યું છે કે એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે? હવા અને પાણીના વક્રી ભવનાંક આપેલા છે. હવાનો 1 છે, પાણીનો 1.33 ને કાચનો 1.5. તો મિત્રો જે કેન્દ્ર લંબાઈ છે એ બહાર કયું માધ્યમ છે એની પર પણ આધાર રાખે. જો હવા હોય તો આ 1 થાય અને પાણી હોય તો આ 1.33 થઈ જાય ને, એટલે આ એફ બદલાઈ જાય. તો પહેલાં આપણે હવા માટે વાત કરીએ તો એમાં n2 = કાચનો લેન્સ છે એનો વક્રી ભવનાંક આપણે જે શોધ્યું અને n1 હવા છે એટલે એનો વક્રી ભવનાંક 1 લેવાનો. કેન્દ્ર લંબાઈ હવામાં 20 સેન્ટીમીટર કીધી છે તો એના માટે આપણે સૂત્ર બનાવીએ. તો આના પરથી 1/20 = આ 1.5 - 1/1 એટલે 0.5 રહે અને આ એમનું એમ જ રાખીએ છીએ. તો આ
હવામાં મૂકેલા લેન્સ માટે થયું. હવે આ કાચનો લેન્સ છે એને પાણીમાં બોળીને આપણે પ્રયોગ કરીએ તો શું થાય? તો લેન્સનું દ્રવ્ય તો કાચ જ છે એટલે એનો વક્રીભવનાંક તો 1.5 જ, પણ જે બહારનું માધ્યમ 1 છે એનો વક્રીભવનાંક હવાના બદલે હવે પાણીમાં છે એટલે 1.33. તો 1/f વોટર એટલે પાણીમાં બોળેલા લેન્સની કેન્દ્ર લંબાઈ ઇક્વલ ટુ આ n2 1.5 માઇનસ n1 1.33 અપોન n1 1.33 આ એઝ ઇટ ઇઝ. એ સાદું રૂપ આપીએ તો 1/fw ઇક્વલ ટુ આ બંનેનો તફાવત કરવાનો અને 1.33 ભાગવાનું એટલે 0.1278 અને આ એમનું એમ જ. આ એમનું એમ એટલા માટે રાખ્યું છે કે એ ગુણોત્તર કરશો એટલે ઉડી જશે. હવે આ એકમાં કિંમત મૂકો અથવા આ બેનો ગુણોત્તર કરો એ બધું એક જ કહેવાય. તો શું થશે? 1/20 ભાગ્યા 1/fw. fw ઉપર જતું રહે, 20 નીચે, ઇક્વલ ટુ 0.5/0.1278. 20 ને ઉપર લઈ જાઓ અને fw ને કરતા બનાવી દીધો તો 78.2 સેન્ટીમીટર થાય. ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું. અને એક સિમ્પલ યાદ રાખવાનું કે હવામાં જેટલી કેન્દ્ર લંબાઈ હોય એના કરતાં પાણીમાં કેન્દ્ર લંબાઈ ઓલમોસ્ટ 4 ગણી જેવી થાય છે. જો આપણને 4 ઓપ્શન બધા નજીકના જ આપ્યા હોય, એકમાં 78 આપ્યો હોય, એકમાં 78.2 ને 80 ને 80.2, તો પછી કાયદેસર ગણવું પડે. પણ આવું કીધું હોય 20, 40, 60 ને 80 સેન્ટીમીટર તો કન્ફર્મ 80 સેન્ટીમીટર લઈ લેવાનું. ઓલમોસ્ટ 4 ગણી. આ ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું. ઓકે. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ લેન્સના સંયોજન માટે પ્રતિબિંબનું સ્થાન મેળવવાનું છે. તો મિત્રો આવા 3 લેન્સનું સંયોજન આપણને આપેલું છે. પહેલો 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ છે. એનાથી 5 સેન્ટીમીટર અંતરે બીજો એક અંતર્ગોળ લેન્સ મૂક્યો છે. આને સમતલ અંતર્ગોળ લેન્સ કહેવાય. આ જેમ દ્વિબહિર્ગોળ કહેવાય છે ને કે એની બંને સપાટીઓ બહિર્ગોળ છે. આની એક સપાટી સમતલ છે અને એક અંતર્ગોળ છે એટલે એને સમતલ અંતર્ગોળ લેન્સ એવું કહેવાય. એની કેન્દ્ર લંબાઈ -10 સેન્ટીમીટર છે, ઋણ હોય. અને આ પાછો દ્વિબહિર્ગોળ લેન્સ છે એ આ અંતર્ગોળ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મૂક્યો છે અને આની કેન્દ્ર લંબાઈ +30 સેન્ટીમીટર છે. પ્રથમ લેન્સની ડાબી બાજુએ આવું એક બિંદુવત વસ્તુ O મૂકી છે 30 સેન્ટીમીટર અંતરે, એટલે આ લેન્સ માટે આ વસ્તુ અંતર થશે. જોઈએ હવે કેવી રીતે પ્રતિબિંબ મળે છે. તો આ 3 લેન્સનું જે સંયોજન છે એ 3 માટે આપણે વારાફરતી ગણતરી કરવાની છે. તો પહેલા લેન્સ વડે મળતા પ્રતિબિંબ માટે વાત કરીએ તો લેન્સની કેન્દ્ર લંબાઈ +10 સેન્ટીમીટર, વસ્તુ અંતર u ઇક્વલ ટુ -30 સેન્ટીમીટર, u હંમેશા ઋણ લેવાનું, v મળી જાય. તો 1/v1 - 1/u1 ઇક્વલ ટુ 1/f1 પહેલા લેન્સ માટે છે લેન્સનું સૂત્ર. તો 1/v1 શોધવાનું છે, -1/-30 છે ઇક્વલ ટુ 1/10 આપેલું છે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને આ બાજુ લઈ જાઓ એટલે પાછું માઇનસ થઈ જશે. તો 1/v1 ઇક્વલ ટુ 1/10 -1/30 લસા કરી દો તો v1 બરાબર 15 સેન્ટીમીટર મળ્યું. તો અહીંયા પ્રથમ લેન્સથી જમણી બાજુ 15 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે. તો આ 5 અને આ 10 સેન્ટીમીટર છે ને એટલે એક્ઝેક્ટ અહીંયા પ્રતિબિંબ મળે. ઓકે. હવે બીજા લેન્સ માટે આ પહેલા લેન્સનું જે પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે, પણ વસ્તુ અંતર 15 સેન્ટીમીટર નહીં લેવાનું. કેમ કે એ બીજા લેન્સ માટે તો વસ્તુ અંતર એના ઓપ્ટિકલ સેન્ટર અહીંયાથી માપવાનું થાય ને તો આટલું જ થાય ને, તો આટલું બાદ કરી દેવું પડે ને આપણે. તો બીજા લેન્સ માટે હવે વસ્તુ અંતર u2 કેટલું થશે? 10 સેન્ટીમીટર.
અને એ આપાત કિરણની દિશામાં છે એટલે ધન થશે. એફ આપેલી છે F2 -10 સેન્ટીમીટર, V2 શોધવાનું છે. તો બીજા લેન્સ માટે 1/V2 - 1/U2 = 1/F2. તો 1/V2 શોધવાનું છે, -1 આટલું વસ્તુ અંતર થયું ને 10 સેન્ટીમીટર +10 છે આ બાજુ જમણી બાજુ છે એટલે =1/-10. તો આ 1/10 -1/10 ઉડી જાય તો 1/V2 = 0 માટે V2 = ઇન્ફિનિટી. ઇન્ફિનિટી અંતરે પ્રતિબિંબ મળે મીન્સ કે આમ અનંત અંતરે કિરણો જતા રહે સમાંતર મુખ્ય અક્ષને, ક્યાંય કેન્દ્રિત જ ના થાય. પણ અહીંયા કેમ કેન્દ્રિત થશે? કારણ કે આ ત્રીજો લેન્સ રસ્તામાં આવે ને એટલે ત્રીજા લેન્સ સુધી આવે એ સમાંતરે આપાત થાય. પછી એ ત્રીજા લેન્સ વડે વક્રીભવન થઈને ફાઇનલ પ્રતિબિંબ રચાશે. તો ત્રીજા લેન્સ માટે કરવું હોય તો આમ અનંત અંતરે જે પ્રતિબિંબ રચાયું બીજા લેન્સ માટેનું એ હવે ત્રીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે. તો ત્રીજા લેન્સ માટે કરવું હોય તો 1/V3 - 1/U3 = 1/F3. તો 1/V3 શોધવાનું છે, -1 અનંત અંતરે પ્રતિબિંબ રચાયું એ આના માટે વસ્તુ તરીકે વર્તે છે અને આ 1/30 આપેલું છે. આ 1/∞ તો 0 થઈ જાય એટલે 1/V3 = 1/30 એટલે V3 = 30 સેન્ટીમીટર. ધન છે એટલે આપાત કિરણની દિશામાં આમ મળે. એટલે ત્રીજા લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી 30 સેન્ટીમીટર અંતરે આપણને ફાઇનલ પ્રતિબિંબ મળે. ઓકે, તો આ રીતે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે એ આપણને મળી ગયું. મિત્રો, થોડુંક જટિલ બનાવીને આનો પ્રશ્ન પૂછવો હોય MCQમાં તો એવું કહે કે મુખ્ય જે વસ્તુ અને અંતિમ પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હોય. તો આટલું આપણે શોધ્યું એ 30 સેન્ટીમીટર આવ્યું, આ 10 સેન્ટીમીટર છે, આ 5 સેન્ટીમીટર છે ને આ 30 સેન્ટીમીટર છે. એટલે આ 30 + 15 + 30 તો 75 સેન્ટીમીટર થાય વસ્તુ અને એના પ્રતિબિંબ વચ્ચેનું અંતર. આ ઓબ્જેક્ટિવમાં ફેરવીને પૂછવું હોય તો આ રીતે પૂછતા હોય છે. ઓકે, દેટ્સ ઇટ.